हेलो दोस्तों, केम छो बधा? मजाમાં બેસે છે. જો અમે આ શાક સોલાનું બનાવ્યું છે. સોલાનું શાક છે અને રોટલા છે. રોટલા કેમ છે? જો આ સોલાનું બટેકાનું સોલાનું શાક છે. દેખાશે નહીં. बताओ थाली लाई, एक थाली लाई. પછી ડુંગળી કાપી લીંબુ પછી હલો દોસ્તો જમવા બધા સોલાનું સાંજે બોલાતા કરતી જશે. પછી બોલાતા કરીને કંઈ શાક હતું નહીં, માર્કેટમાં મોંઘું છે બહુ, એટલે પછી હું કંઈ ગઈ નહીં. એટલે પછી મેં કીધું સોલાનું બનાવી નાખીએ. સાંજે જતા રહેતા કીધું આ બાજુ થોડોક આપ કરે ને બ્લોકમાં દેખાય એમ. हाँ હા देखा से આમ થોડુંક ખસી જાય. रोटली मुकागी से ઉકાઈ ગઈ છે પણ શું કરવું બધા આપણે ખાવું તો પડે ને. સવારમાં 5:30 જાગી હતી. 5:30 જાગીને બેન ટિફિન બનાવી દીધી. હા ઉકાઈ ગઈ છે, મને ખબર છે. 5:30 જાગી બેન ટિફિન બનાવી દીધી. બેન ટિફિન બનાવી પછી હારે પછી કે એક ખાટું થઈને કંઈ બધું પછી મેં કીધું આખો દિન બધાનું બનાવી જ નાખ્યું એમ. તો 1 વાગે પાણી આવશે, 1 વાગે આવશે. નાઈ તમે લીધું છે અને ટેકુડાને નવરાઈ દીધો છે અને મેં નાખી દીધું છે. હવે કપડાને પાણી ભરવાનું બાકી છે. જો અમારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સપોર્ટ થોડા આપતા રહેજો. જો ભાઈ કોમેન્ટ તમે ક્યાં બોલો છો એમ કોમેન્ટ કરજો. હું તો કંઈ ભણેલી નથી. ભણેલી એમાં એવું છે કે હું ભણેલી નથી. મારા ઘરવાળા કીધું પપ્પા થોડાક ભણેલા છે પણ એમાં એવું છે કે એ ઓછું ભણેલા છે પણ વાંચતા થોડુંક આવડે છે પણ મને થાવું ખામતું આમ જ આમ એટલે મને કંઈ નહીં થાવું. પછી મને વિચાર આવે, મેં કીધું હું કાંઈ ભણેલી તો નથી પણ મેં કીધું કંઈક કરીએ તું એમ. એટલે બધું આ બધું જોઈને પછી મોબાઈલે મારે નહોતો. મોબાઈલ અમારે કેવો છે એ પપ્પાનો છે પણ બગડી ગયેલો છે. આમ મોબાઈલ દીધો હતો, ભાઈએ દીધો હતો, રાખડીમાં લઈ દીધો હતો. એ રાખડી હા રાખડીમાં ભાઈ રાખડી બાંધી હતી ને એટલે નવો લઈ દીધો હતો ભાઈએ. હા જૂનો પછી મેં કીધું નવો એટલે 27,000 વાળો મોબાઈલ લાવ્યો. પછી મેં કીધું એટલું બધું મોંઘો માર નથી આપવો ભાઈ. મેં કીધું તારે ફેમિલી છે, અમે એક નથી એમ. તારે ફેમિલી છે એટલે મારે એટલો બધો મોંઘો નથી આપવો. કે જે એને જૂનો હતો ને એ મેં લઈ લીધો અને નવો એને એ વાપરું. મારે હાટું લાવ્યો હતો ને તે એ વાપરે છે. નવો આપણે દઈ દીધો. અને દોસ્તો હું તમને શું કહું, લાંબો વિડીયો થઈ જશે પણ હું કહું બીજું તો મારો રૂમ તો તમને દેખાય જ છે બરાબર. તમે થોડો ઘણો સપોર્ટ આપો તો સારું. જો થોડી ઘણી ભણેલી હોત તો હું કંઈ પણ કામ કરી શકું પણ થોડી કંઈ ભણેલી નથી. એમાં શું છે કે ભણે જ પણ એમાં શું છે કે અમે હું જ મોટી હતી, બધામાં હું જ મોટી હતી. એટલે પછી ભાઈ બહેનો મારા નાના હતા અને મારી મમ્મી એટલી મજૂરી કરવાવાળા હતા. એટલે પછી હું અત્યારે મજૂરી કરવા માંગુ. પછી 2 ભાઈ બંધ 3 ભાઈ બંધ છે એને એમને ભણાવ્યા. પછી મજૂરી અત્યારે તો કેટલા આપે છે 200, અત્યારે તો 200-300 રૂપિયા આપે છે. એ વખતે હું નાની હતી ને એ વખતે પેલી 30 રૂપિયા આપતા. ના 30 નહીં, સોરી દોસ્તો, 30 નહીં, ઓલા 50 રૂપિયા આપતા હતા. 60 રૂપિયા મેં મજૂરી કરેલી છે. કેટલા 60માંથી ચાલુ કર્યા. પછી મેં મમ્મીને કીધું કે મેં કીધું આપણે હવે આમને ભણાવી. હું આપણે મમ્મીની કે આપણે દાડીઓ કરી બધા 60 તો 60 હોય કેવું. 3 ભાઈ બંધમાં પછી એમને ભણાવી પછી અમને થોડુંક ભણાવી. પછી થોડાક મોટા થઈ ગયા પછી ભણાવ્યું થોડુંક 8 ભણાવી દીધા હતા. તો મારી મમ્મી કે તારે ભણવું હોય ભણવા. હું ભણવા જાઉં તો પછી ખવડાવે કોણ? મારી મમ્મી એકલા હતા એટલે પછી હું કાંઈ ન કર્યું. એટલે પછી કીધું ખરા તમને કે હા ભણશું. કોમેન્ટ કરજો ક્યાંથી બોલો છો તમે કોમેન્ટ કરજો. હા ભણ એટલે કંઈ નથી આવડતું મને, એકડો નથી આવડતું, મારું નામ નથી આવડતું. કેમ કે હજુ એટલું મને એમ વિચાર આવે છે કે હું ભણી નથી તોય હું પસ્તાવું છું. શું કરું? તો હવે છોકરો જો આ ખાય છે, બેઠો છે, એને ભણાવું છું. અત્યારે તો સ્કૂલમાં નથી બેહાડ્યો, ટ્યુશનમાં 250 રૂપિયા મૂકી. 250 રૂપિયા. સાંજે 5 વાગે જવાનું. 5 વાગે જાય. 5 વાગે જાશ ને કે 5 વાગે જાય ને સાંજે 6-7 વાગે આવશે ને તો તમે એટલો મારો સપોર્ટ કરો તો સારું. કેમ કે હજુ આ સુરતમાં છું. અત્યારે તો હું સુરતમાં છું. એમ પપ્પા 15-20 હજારનું કામ કરે છે. અત્યારે 2 મહિનાથી કામ હાથ ચાલુ થયું છે પણ ઘરનું ખાવાનું થોડા ઘણા લેણા હતા. છોકરો બહુ માંદો હતો એટલે પછી લેણા થોડા કર્યા હતા. એ કરજા થોડાક હવે ધીમે ધીમે રાગે આવતું જાય છે. પણ આવી રીતે તમે બધું સપોર્ટ આપો ને તો બહુ મજા છે. સપોર્ટ આપજો અને હું તમારી જેવી
તમે સપોર્ટ આવો તો હું થોડીક આગળ મારી લાઈફમાં વધી શકું અને કરી શકું. એટલે હું કરી શકે જ, પણ કેમ કે એમાં એવું છે કે મારું ભણતર નથી. ભણતર હોત તો હું કરી શકે, અને ભણતર કરવા ગઈ હોત તો મારી ફેમિલી રખડી જાય. એટલે મેં એવું કંઈ વિચાર્યું નથી, ભણવાનું કંઈ મેં એવું કંઈ વિચાર્યું નથી. મેં કીધું મારી ફેમિલી છે, મારા મમ્મી પપ્પાને તારે ફેમિલી છે, એમને જે થાય છે એ જોયા જશે. એટલે મજૂરી કરીને ખાધી, મજૂરી કરીને ડાયરેક્ટ ખાધી. ભાઈ બહેનને હોશિયાર કર્યા, ભાઈ બહેનને હોશિયાર કરી એમને ભણાવ્યો. ત્યાર પછી મેં લગ્ન કર્યા. લગ્ન કરી ત્યાં પછી થોડુંક એવું મજબૂરીમાં વાળું ન્યાય મળ્યું. તો પછી મેં કીધું ધીમે ધીમે મેં વિચાર્યું કે હાલો, કીધું આવું જઈએ એમ તો તમારા બધાથી સપોર્ટ કરજો. કેમ કે હજુ છે, કેમ કે આ છોકરો મોટો થઈ જાય, આ એક જ છે મારે. મોટો થઈ જાય તો મકાન થોડુંક બનાવે. મકાન તો નથી બન્યું હજુ, અહીં ભાડે રહી છે. જઈએ તો મમ્મી પપ્પાને ઘરે રહી, મમ્મી પપ્પાને ઘરે રહી પછી પાછા અહીંયા આવતા રહીએ. એટલે સપોર્ટ કરજો અને શેર કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવો નવો સપોર્ટ આપતા રહેશો તો તમારો બહુ ખૂબ ખૂબ આભાર છે. હું તમારે ત્યાં એટલું જ માગું છું કે મને થોડોક સપોર્ટ કરો એમ. અને આવતા વિડીયો હું તમને નથી બનાવી શકતા કે કામે જતા રહેશે એવું રહે. અત્યારે કામ હાલો, સાંજે આવ્યા હતા 8 વાગે આવીને પાછા કામે જતા રહે. ત્યાં 200 રૂપિયાનું કામ નહીં. સાંજે માર્કેટમાં જવું એટલે 300-200 રૂપિયાનું શાક થઈ જાય. વાંહે કાંઈ દેતું નથી. પણ હું કરું, આ છોકરા માટે કરવું પડે કંઈક. હવે થોડું ખેતીમાં જ ગયા હતા, ખેતીમાં કાંઈ લેવાનું નથી. અહીંયા આવ્યા હતા, અહીંયા કંઈ લેવાનું નથી. મારું બીજું કાંઈ નથી જોતું. એક ખાલી મકાન એક થઈ જાય ને, હું તમને મારું મકાન બતાવી. હું જે ગામડે જઈશ ને ત્યારે મારું મકાન બતાવું તો તમે શોધી દેશો કે હા છે. એટલે થોડું તમને લાગે, તમને એમ થાય કે આને સપોર્ટ આપે એવું છે તો તમે સપોર્ટ કરજો. અને મેં તમને કીધું છે એમ. અને ખૂબ એટલો આનંદ કરજો કે હું થોડીક આગળ વધીએ કોઈ એમ. અને આગલા વિડીયો બનાવશે તો આગલા વિડીયો પાછા મળશું. જય માતાજી બધાને અને રામ રામ. જય કૃષ્ણ, જય શ્રી રામ.